વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાન વર્ષ 2024માં દ્વિતીય સત્રમાં જે પરીક્ષા લેવાલ છે તે ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે વર્ષ 2024માં જે પેપર લેવલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને આને આધારે તૈયારી કરશો તો તમારું જે વિજ્ઞાન વિષયનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમયને લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 આપેલ છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1. હૃદયના ધબકારા માપવા સ્ટેટોસ્કોપ વપરાય છે, તો આ વિધાન સાચું છે। 2. શીરા હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે, આ વિધાન ખોટું છે। બ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પુષ્પો માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે, તો જવાબ આવશે એકલિંગી। 2. ખાલી જગ્યા માંસળ ફળ છે, તો જવાબ આવશે કેરી। ક. નીચે આપેલી સંજ્ઞાનો ઓળખી બતાવો। 1. અહીં જે સંજ્ઞા આપેલી છે તે વિદ્યુત કોષની સંજ્ઞા છે। બીજા નંબરમાં અહીં જે સંજ્ઞા આપેલી છે તે વિદ્યુત બલ્બની સંજ્ઞા છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે વર્ષ 2024માં પ્રશ્ન પૂછાયા છે। આગળ જોઈશું તો ડ. નીચે આપેલ ખોટું વિધાન સુધારીને ફરીથી લખો। 1. બહિર્ગોળ લેન્સ કિનારીથી જાડો અને વચ્ચેથી પાતળો હોય છે, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે, તો તેને સુધારવા માટે અહીં બહિર્ગોળ લેન્સની જગ્યાએ આપણે અંતર્ગોળ લેન્સ લખવું પડશે। અંતર્ગોળ લેન્સ કિનારીથી જાડો અને વચ્ચેથી પાતળો હોય છે। 2. પ્રકાશ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ એ સુરેખ ગતિ કરે છે, માટે અહીં અસ્તવ્યસ્તની જગ્યાએ આપણે સુરેખ લખવું પડશે। પ્રકાશ સુરેખ ગતિ કરે છે। પ્રશ્ન 2a, તફાવત આપો। 1. ધમની અને શીરા। જવાબ, વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। તફાવત આ રીતે લખવાનો હોય છે, એક બાજુ ધમનીના મુદ્દા લખવાના હોય છે અને બીજી બાજુ શીરાના। 2. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો। જવાબ, વિદ્યાર્થી મિત્રો અહીં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોનો જે તફાવત પૂછાયેલો છે તે અહીં આપેલ છે તે તમે જોઈ શકો છો। આ પ્રમાણે તફાવત લખવાના હોય છે। બ. યોગ્ય જોડી બનાવો। અ અને બ, તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 અને 2માં ખુલ્લો પરિપથ અને બંધ પરિપથ આપેલ છે, જ્યારે એ અને બીમાં અહીં બલ્બ ચાલુ છે ને 1માં બંધ છે, તો જ્યારે અહીં બંધ પરિપથ હોય આ રીતે ત્યારે બલ્બ ચાલુ થાય છે, એટલે એને બી સાથે જોડીશું। અને અહીં ખુલ્લો પરિપથ હોય, અહીં કળ ખુલ્લી છે, સ્વિચ ખુલ્લી છે, તો અહીં તે બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે એ સાથે જોડીશું। પ્રશ્ન 3, વર્ગીકરણ કરો। 1. માંસલ ફળ અને સૂક્ષ્મ ફળોમાં વર્ગીકરણ કરો। અહીં કૌંસમાં આપેલું છે અખરોટ, નારંગી, સફરજન, મગ, લીંબુ અને બદામ, તો માંસલ ફળમાં આવશે નારંગી, સફરજન અને લીંબુ, જ્યારે સૂક્ષ્મ ફળમાં આવશે અખરોટ, મગ અને બદામ। 2. ઉપયોગના આધારે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં વર્ગીકૃત કરો। એ. વાહનોના સાઇડ મિરરમાં વપરાય છે, તો જવાબ આવશે બહિર્ગોળ અરીસો। 2. ટોચની અંદર રહેલી પરાવર્તક સપાટીમાં વપરાય છે, તો જવાબ આવશે અંતર્ગોળ અરીસો। C. આંખ કાનની તપાસ કરવા ડૉક્ટર ઉપયોગ કરે છે, તો જવાબ આવશે અંતર્ગોળ અરીસો। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। પ્રશ્ન નંબર 4a, ખાલી જગ્યા પૂરો। 1. વાહને કાપેલા અંતરને માપવા માટેના મીટરને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ઓડોમીટર। 2. સમયનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સેકન્ડ। બ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1. ગટર એ ગંદા પાણીનો સ્ત્રોત છે, તો આ વિધાન સાચું છે। 2. જંતુનાશકો અને ઓઇલને સીધા ગટરમાં ફેંકવા જોઈએ, આ વિધાન ખોટું છે। ક. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 પ્રશ્ન પૂછાય છે, તેમાં 1. પાણીને બિનચેપી રાખવા માટેના કોઈપણ 2 સૂચનો લખો, તો જવાબ આવશે ક્લોરીન વાયુ અને ઓઝોન વાયુ પસાર કરવામાં આવે છે, અથવા તો ક્લોરીનની ટીકડીઓ નાખવામાં આવે છે। 2. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો એક ઉપયોગ
લખો. જવાબ: બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા તથા માઇક્રોસ્કોપમાં થાય છે, એટલે કે સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે. જ્યારે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ બાળકોના અને યુવાનોના દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોવા વપરાતા ચશ્મામાં અંતર્ગોળ લેન્સ વપરાય છે. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે કેવા પગલાં લેશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન પૂછાય છે તેનો જવાબ તમે તમારી જાતે જ આપી શકો છો. બીજા નંબરમાં આપ્યું છે કે જંગલોનું રક્ષણ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આ જે 2 પ્રશ્ન પૂછાય છે તેના જવાબ તમારે તમારી રીતે લખવાના હોય છે. પ્રશ્ન નંબર 6. વૈજ્ઞાનિક કારણો આપો. કોઈપણ 4. તેમાં 1. શરીરમાંથી ઉત્સેચક દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે. કારણ આપો. 2. કેટલીક વનસ્પતિના બીજ પાંખોવાળા હોય છે. કારણ આપો. 3. શા માટે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ લગાડવો હિતાવહ છે? કારણ આપો. ચોથા નંબરમાં આપેલું છે કે દાંતના ડૉક્ટર દાંતની તપાસ કરવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. કારણ આપો. 5. શા માટે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં આ એમ્બ્યુલન્સના અક્ષરો ઉલટા લખેલા હોય છે? 6. સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ આપો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે વૈજ્ઞાનિક કારણો પૂછાતા હોય છે. આગળ અહીં પ્રશ્ન નંબર 7 આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ગમે તે 4. અહીં જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે. તેમાં અહીં 1. વનસ્પતિમાં મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કઈ રીતે થાય છે? સમજાવો. 2. વનસ્પતિના બીજનો ફેલાવ કઈ રીતે થાય છે? સમજાવો. 3. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે સમજાવો. 4. જંગલો આપણી જીવાદોરી છે. 5. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. સમજાવો. 6. ગંદા પાણીનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 6 પ્રશ્ન પૂછાયેલા છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 8. નીચે આપેલા દાખલા ગણો. ગમે તે 2. તેમાં 1. એક લોલક 60 દોલન પૂર્ણ કરવા માટે 120 સેકન્ડનો સમય લે છે, તો તેનો આવર્તકાળ શોધો. જવાબ: વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે. આ રીતે તમે ગણતરી કરી અને જવાબ લાવી શકો છો. 2. એ કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે, તો 50 મિનિટમાં કાર કેટલું અંતર કાપશે? જવાબ: વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે. ઝડપનું સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એ તમને ખ્યાલ હોવો જોઈએ. એના આધારે આપણે અંતરનું સૂત્ર મેળવી અને જવાબ લાવીશું. 3. બકાભાઈ 200 મીટરની દોડ 25 સેકન્ડમાં પૂરી કરે છે, તો તેની ઝડપ શોધો. જવાબ: તો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સૂત્ર પ્રમાણે ગણવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 9 આપેલ છે, જેમાં અહીં આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો 1. મનુષ્યમાં ઉત્સેચન તંત્ર, તેને આકૃતિ દોરવાની છે. અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો અને તેનું નામ નિર્દેશન કરવાનું છે. 2. પરિવહન તંત્રની યોજનાકીય આકૃતિ દોરો. જવાબ: વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે. આ રીતે તમને કોઈ પણ આકૃતિ પૂછાય તો તમે તે આકૃતિ દોરી અને તેના જે નામ નિર્દેશનવાળા ભાગ છે તે દર્શાવવાના રહેશે. આગળ આપણે જોઈશું તો અહીં બમાં આપેલું છે કે જે આકૃતિ આપેલી છે તેનું નામ નિર્દેશન કરવાનું છે. આપેલી આકૃતિમાં જે નામ દર્શાવ્યા છે A, B, C અને D તે નિર્દેશન કરવાના છે. તો પહેલાં જે એ ભાગ દર્શાવેલો છે તે પરાગાસન છે, તો અહીં પરાગાસન લખવાનું રહેશે. અહીં બી નંબરના જે ભાગ દર્શાવેલો છે તે પરાગવાહિની છે, તો અહીં બીમાં પરાગવાહિની લખવાનું રહેશે. અહીં સી નંબરનો જે ભાગ દર્શાવેલો છે તે અંડાશય છે, તો અહીં અંડાશય લખવાનું રહેશે. અને અહીં ડીમાં જે ભાગ દર્શાવેલો છે તે અંડકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને કોઈપણ એક આકૃતિ પૂછાય અને નામ નિર્દેશન કરવાનું હોય છે તો તમે દરેક આકૃતિ તૈયાર કરી દેજો. પ્રશ્ન નંબર 10. તો નીચે આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક આલેખ આપેલો છે સમય અને અંતરનો, અને કાર A અને કાર B અલગ અલગ સમયે અલગ અલગ અંતર કાપે છે. તેના આધારે અહીં જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આપવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈપણ આ રીતે આલેખ ઉપરથી પ્રશ્નો પૂછાઈ શકે. એમાં અહીં કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું. તો કઈ કારની ઝડપ વધુ છે? 2. કઈ કાર અચળ ઝડપે ગતિ કરતી નથી? 3. 9 થી 11 વાગ્યાના સમયગાળામાં કાર એની ઝડપ કેટલી છે? 4. કયા સમયગાળા દરમિયાન કાર એની ગતિ કરતી નથી? તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ અહીં આલેખ આપેલો છે તેના પરથી મેળવવાના હોય છે. આગળ અહીં પ્રશ્ન નંબર 11 જોઈશું. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિસ્તૃતમાં લખો. કોઈપણ 1. તેમાં 1. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? અને 2. બંધ પરિપથ સમજાવવા માટે આકૃતિ સહિત પ્રવૃત્તિનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રવૃત્તિ સહિત
લખવાનું હોય છે, એટલે કે આકૃતિ દોરવાની હોય છે અને પ્રવૃત્તિ તમામ માહિતી અહીં લખવાની હોય છે, જે બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો હોય છે. આ રીતે તમને પૂછાઈ શકે. અને છેલ્લે પ્રશ્ન નંબર 12 આપેલ છે કે તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓમાંથી રીતગણીનું નિર્માણ કરી તેની કાર્યપદ્ધતિ વર્ણન કરો. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે રીતગણીનું નિર્માણ કરી અને તેની કાર્યપદ્ધતિ લખવાની છે. આ રીતે તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2024માં ધોરણ 7માં વિષય વિજ્ઞાનનું જે પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. કેવા પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તે હવે તમે વિડીયો જોયો એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે. આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારા વિજ્ઞાન વિષયનું જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ મળશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.